રાજકોટમાં રેપિડો કેબ પ્લેટફોર્મ સામે ઉઠ્યો છે વિરોધ। ડ્રાઈવર યુનિયન એસોસિએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું। રાઇડના ભાડામાં કંપની મનમાની કરતી હોવાનો આરોપ છે। અગાઉ 15 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાવ અપાયા હતા, જેને ઘટાડીને પહેલા 12 અને પછી 11 રૂપિયા કર્યાનો આરોપ છે। કંપની સરકારી ભાવ 18 રૂપિયા લાગુ કરે તેવી માંગ ઉઠી। જો સરકારી ભાવ લાગુ નહીં કરે તો રેલી યોજવાનું આયોજન છે। ભાડું અમને પહેલાં છે ને શરૂઆતમાં 16 રૂપિયા આપતા હતા બરોબર કિલોમીટરે, અને અત્યારે 12 રૂપિયા કરી નાખેલ છે। તો હવે અમારે કહેવાનું એ જ છે કે ભાડું બસ વધારી દઈએ, એટલે અમે રેપિડો ચાલુ રાખીએ, નકર રેપિડો બંધ કરો। કેટલા રિક્ષા ચાલકો જોડાયા છે? 250 થી આરપાર છે સંખ્યા। કેટલા દિવસ આંદોલન ચલાવવામાં આવશે? આંદોલન તો સાહેબ છેલ્લા 4-5 દિવસથી ચાલુ છે, એટલે અત્યારે રેલી મેન રેલી આજે જ નીકાળી છે। યાજ્ઞિક રોડ ઉપર અમારી રેલી ચાલુ છે। પહેલાં અમને રેપિડો 16 રૂપિયા ભાડું આપતું હતું, હવે 12 રૂપિયા ભાડું કરી નાખ્યું। સરકાર માન્ય 18 રૂપિયા ભાડું કિલોમીટર ચાલે છે। હવે રેપિડો અમને 12 રૂપિયા આપે સાહેબ, અમને પોસાતું નથી, એટલા માટે વિરોધ છે। સતત ને સતત વિરોધ ચાલુ જ છે, અમારો 4 દિવસથી વિરોધ ચાલુ છે। જો આ ભાવ વધારો નહીં થાય તો અમે તદ્દન રેપિડો બધા કેપ્ટન ડિલીટ કરી દઈશું। રાજકોટ શહેરની અંદર 250 કરતાં પણ વધુ રિક્ષા ચાલકો આજરોજ હડતાલ પાડીને રેપિડોનો વિરોધ કરી રહ્યા છે। દ્રશ્યો દેખાડીશ કે અત્યારે અહીંયા લાઇનમાં રિક્ષાઓ પડી છે, પોસ્ટરો છે તે આગળ લગાવવામાં આવ્યા છે। ભાવ વધારો કરો, અન્યાય બંધ કરો, ભાવ 18ની સામે 12 નહીં ચાલે તો આખા રાજકોટમાં રેપિડોનું કામ છે તે બંધ કરવામાં આવશે। ફરતે દેખાઈ રહ્યું છે કે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષાઓ છે તે મૂકી છે અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। વિરોધમાં રેલી પણ કાઢવામાં આવી છે ને હજુ પણ રિક્ષા ચાલકો છે તે અહીંયા આવી રહ્યા છે અને આ સમગ્ર દિવસ દરમિયાન છે તે રિક્ષા ચાલકો હડતાલ કરીને વિરોધ છે તે કરવામાં આવ્યા છે। તેમની માંગ છે કે જે 18 રૂપિયા ભાડું છે તેની બદલે તેમને 12 રૂપિયા જ ભાડું આપવામાં આવે છે। જે ભાડું વધારવામાં આવે, ભાડું વધારવામાં નહીં આવે તો તમામ રિક્ષા ચાલકો રેપિડો છે તે બંધ કરી દેશે। આ જે માંગ સાથે તેમનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને આ વિરોધ જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કરવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા।